બાબરમાં તેજસ્વી તાલા સન્માન સમારોહ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના બાબરમાં કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ તથા સમસ્ત રાઠોડ જાગીરદાર પરિવાર બાબર કારેચા કપડોપુર દ્વારા 11મો તેજસ્વી તાલા સન્માન સમારોહ બાબરની જૂની સરોદય શાળા ખાતે યોજાયો, જેમાં કાંકરેજ વિભાગના રાજપૂત કર્મચારી મહામંડળ બનાસકાંઠાના ઉપક્રમે 2024માં ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તાલાઓ તેમજ 16/6/2024 નવનિયુક્ત તથા વયનિવૃત્ત કર્મચારીઓનો 11મો સન્માન સમારોહ 2025 યોજાયો હતો। આ સન્માન સમારોહ કાર્યક્રમમાં રાજપૂત સમાજની દીકરીઓ દ્વારા ગરબા તેમજ રાજપૂતની પહેચાન તલવારબાજી કરી સૌના મન મોહી લીધા અને તેજસ્વી તાલાઓને સ્ટેજ પર બોલાવી સન્માનિત કરવામાં આવ્યા। જ્યારે બીજી બાજુ કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે પરમ પૂજ્ય મહંત શ્રી શ્યામ સ્વરૂપ મહારાજ, ગંગેશ્વર મહાદેવ ઉજનવાડા ઉપસ્થિત રહ્યા અને સાથે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત ખૂબ નામી અનામી લોકો સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દરબાર જાગીરદાર સમાજના લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। એવા ગોપાલ કે પૂજારા, ભાબર, બનાસકાંઠા। કાંકરેજ વિભાગ રાજપૂત ક્ષત્રિય સમાજ કર્મચારી મહામંડળ દ્વારા ક્ષત્રિય સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ પરમ આદરણીય મહંત શ્રી શ્યામ સુંદર બાપુની ઉપસ્થિતિમાં સમાજના સન્માનીય આગેવાનશ્રીઓ પ્રમુખ શ્રી કરણસિંહજી વાઘેલા, સમાજના અગ્રણી આગેવાન શ્રી બહાદુરસિંહ વાઘેલા, સમાજના અગ્રણી આગેવાન શ્રી ભરતસિંહજી ભટ્ટેસરિયા, પૂરણસિંહ વાઘેલા, વલુભા વાઘેલા, ચિનુભા વાઘેલા, પ્રવીણસિંહ વાઘેલા, બાબુસિંહ ઝાલા વગેરે સમાજના સન્માનીય આગેવાનશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ હતો। કાર્યક્રમની અંદર શૈક્ષણિક ક્ષેત્રે જે દીકરા દીકરીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે, સાથે સાથે સમાજના દીકરા દીકરીઓએ વિવિધ ક્ષેત્રોમાં એ કૃષિ હોય, વેપાર હોય, ઉદ્યોગ હોય, સમાજ સેવાનું કામ હોય કે અન્ય કોઈ સેવાના કામની અંદર જે શ્રેષ્ઠ કામગીરી કરી છે એ તમામ સમાજના દીકરા દીકરીઓને આજનો સન્માનવાનો કાર્યક્રમ હતો। આજના સન્માનિત સૌ સમાજના દીકરા દીકરીઓને અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું। ક્ષત્રિય સમાજ હંમેશા માટે એ દેશ નહીં પણ દુનિયાનો શ્રેષ્ઠ સમાજ છે અને સમાજની શક્તિ હંમેશા માટે દેશ માટે, દેશના લોકો માટે સમર્પિત રહેલી છે। ખાસ કરીને ક્ષત્રિય સમાજ સંગઠિત થાય, ક્ષત્રિય સમાજ સુખીને સમૃદ્ધ થાય અને રાષ્ટ્ર સુખીને સમૃદ્ધ થાય, રાષ્ટ્ર એ આપણું રાષ્ટ્ર એક ભારત શ્રેષ્ઠ ભારત બને એ માટે ક્ષત્રિય સમાજનું વિશેષ યોગદાન રહેલું છે। આવનારા દિવસોની અંદર પણ સમાજ શિક્ષિત બની, સંગઠિત બની, સુખી અને સમૃદ્ધ થાય અને રાષ્ટ્ર સમૃદ્ધ થાય, રાષ્ટ્રનો જય જયકાર થાય, મા ભારતીનો પરમ વિભાવના શિખરો પર બિરાજમાન થાય, દેશના લોકો સુખી અને સમૃદ્ધ થાય એ માટે ક્ષત્રિય સમાજ હંમેશા સમાજ માટે અને રાષ્ટ્ર માટે સમર્પિત થયેલો છે। પુનઃ સમાજ એ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે આવનારા દિવસોમાં સહભાગી બને એવી શુભકામનાઓ। ધન્યવાદ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। સાહેબ, રાજપૂત સમાજને શું સંદેશો આપવા માંગો છો આજના? રાજપૂત ક્ષત્રિય સમાજ એ ઈશ્વરીય દ્વારા સર્જિત સમાજ છે, જેમાં મા ભગવતીના આશીર્વાદ છે, દેવો દેવીઓના આશીર્વાદ છે, સંતો મહંતોના આશીર્વાદ છે। ક્ષત્રિય સમાજ એક શ્રેષ્ઠ સમાજ છે। સમાજની અંદર જરૂરિયાત છે શિક્ષણ અને સંગઠનની। સમાજનું સંગઠન કરી સમાજના દીકરા દીકરીઓને શિક્ષણ આપવું। વર્તમાન સમયની અંદર સમાજની અંદર જે પણ કંઈ બદલીઓ હોય, કુરિવાજો હોય કે વ્યસનો હોય, તેમાંથી સમાજ મુક્ત થાય તો ક્ષત્રિય સમાજ ફરીથી એની જે શ્રેષ્ઠતા છે એ સાબિત પુરવાર કરી શકશે। ક્ષત્રિય સમાજ શક્તિશાળી સમાજ છે અને ક્ષત્રિય સમાજ આવનારા દિવસોમાં સુખીને સમૃદ્ધ થાય એવી શુભકામના। થેન્ક યુ।